જય દ્વારકાધીશ મહાદેવર અને જય બજરંગબલી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગોવિંદ આહિર વ્લોગ. અને આજનો વ્લોગ આપણે સવારના 8 વાગ્યામાં ચાલુ કરી દીધો છે અને નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. તમે કહો જવાનું કેમનું છે, તો આપણે જવાનું છે ભાણવર ભૂતવડ દાડે, કેમ કે ત્યાં છે ને અમારા નીરવના અને દર્શિલના નિવેદ કરવાના બાકી છે ભૂતવડ દાડે વીર માંગડા વારે. તો ત્યાં છે ને આજ બધા અમે જવાનું પ્લાનિંગ કર્યું. એમ કઈ હાલો આજે આપણે છે ને નિવેદ કરતા આવી. તો જો આપણે છે ને ગાડી છે ને કમ્પ્લીટ કરીને લઈ લીધી છે બારી, અને આપણો દર્શિલ બેસી ગયો ગાડીમાં. દર્શુ દીક એટલે એ છે ને બેસી ગયો ગાડીમાં. અને છે ને ભાઈ હજી મેં ગાડી આમ મેળાવી નહીં ને તા તમારી વાહે વાહે મીંડો રખડવા. એને ખબર પડી ગઈ કે આજ ક્યાંક જવાના છે. તો હાલો મિત્રો, હવે છે ને જવામાં થઈ જશે મોડું, એટલે ઘાએ ઘા આપણે નીકળી ભાણવર. તો ડાયરેક્ટ છે ને હવે થોડેક આગળ રસ્તામાં જઈને મળ્યા. જો મારો જીંકો ભાઈ હે, જો નીરુ મારો જીંકો ભાઈ હે, મારો જીંકો ભાઈ હે. તારે ક્યાં જવું? એવો હે મેં નીરવ ને તેડ્યો ને તે ખાર કરે એવો હે ભૂંડીનો. અહીંયા ક્યાં ચડ્યો વોઇસમાં? આને તું સીપી નાખી બિચારાને. હાલે બીને આને ચીપી નાખી દઉં. આપા તને નથી, આને કાઢવો. યાર હું ફોન રાખી દઉં. ભાઈ જીંકો હે એમ ના કરાય, ખાસલી નું ના થવાય. હાવ જીંકો હે આતા. જો હોય તો ઓલાદ મેં તેડ્યો ને આને તો હે ને મારા ઘરે આવ્યો, ન કરી અહીં બેઠો હતો. ઓલાદ મેં ખોરામ લીધો ને ડાયરેક્ટ ક્યાંથી અહીં આવ્યો. એવો હે ખાસલી નો. નહીં મિત્રો, અમે હે ને ગંગાજમના પેટ્રોલ પંપે પૂગી ગયા હે. હવે અહીંથી હે ને ગાડીમાં ભરાવી લઈ પેટ્રોલ, કેમ કે હવે હે ને આમાં રેન્જ બહુ ઓછી છે ને ઇન્ડિકેશન આવી ગયું છે પેટ્રોલનું, એટલે અહીંથી હે ને ફૂલ ટાંકી કરાવી લઈ. ભાઈ પેટ્રોલ ભરાવી લીધું છે ને હવે ભાણવર કોર નીકળી ગયા છે. જો આમ ફૂલ ટાંકી કરાવી લીધી છે. હવે હે ને ઘાય ઘા મારી મૂકીને હે ને મોડું થઈ જશે, કેમ કે હજી આ જે નિવેદ કરવાના છે, એટલે હે ને હવે ઘાય ઘા ગાડી હે ને 100 ઉપર મારી મૂકી છે. ઘાય ઘા હવે ડાયરેક્ટ પૂગી જાય. મિત્રો ભૂતવડ દાડે પૂગી ગયા છે, અને જો કરી લ્યો દર્શન બધા, અને કોમેન્ટમાં લખી નાખો જય ભૂતવડ દાદા વીર માંગડા વાળો. એની જગ્યા છે ને અહીંયા પહોંચી ગયા છે, અને આપણે ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી. અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી, અને હવે છે ને ડાયરેક્ટ દાદાના દર્શન કરતા આવી. જો મિત્રો અહીંયા છે ને બધા વરલામાં છે ને ચુંદડીઓ બાંધી છે, અને આમ જોવો અહીંયા છે ને મુગટ ને શું કહેવાય પાઘડી કહેવાય શું એ બધા આમ રાખી છે. અને આમાં હિંદોર પૂરે આનો કંઈક મહિમા આવે, આપણે બહુ ખબર નથી. અને આમ જો વરલા આખામાં સુંદરીઓ બાંધ્યો. બહુ મસ્ત જગ્યા છે ભાણવરની બાજુમાં. વીર માંગડા વાળાની જગ્યા જોઈ લ્યો તમે, છે બાકી બહુ મસ્ત જગ્યા છે. જો મિત્રો અહીંયા છે ને બધા છોકરાઓના ફોટાને ટીંગાડ્યા છે. અને આ વરલો હજી છે ને ઓલો જે ભૂતવાડ વરલો છે ને એ લગભગ આની પાછળ છે. મારે કોકને પૂછવું જો છે ક્યાં છે, લગભગ આની પાછળ છે. એ આ વરલો છે. જો આ વરલો. જો મિત્રો અહીંયા છે ને વીર માંગડા વાળાની જગ્યાએ તમે નિવેદ કરવા આવો ને તો અહીં છે ને નિવેદ છે ને તૈયાર મળે આવી રીતના. બધા છે ને નિવેદ તમારે ઘેરથી ના લઈ આવવા પડે, અહીં તૈયાર મળે. પણ મૂંઘા બહુ આવે નહીં માં? કેટલા ના આવ્યા? 100 રૂપિયા 2 નિવેદ. તો આ કેટલા ના? 1200 નથી? 100 ના થઈ. આમાં 2 આવી ગયા. 100 રૂપિયા 2. એટલે આ શિયારે 100 માં આવી ગયા. તો આટલા જ આવે. બીજા ચોખા અને આ બધા નિવેદ છે ને અહીંયા તમને જડી જાય. થોડાક મૂખા પડે પણ છે ને તમારે કઈ ઉપાધિ નહીં, અહીંયા આવીને ડાયરેક્ટ તૈયાર મળી જાય. તમારે હા એટલે છે ને તમારે અહીંયા ડાયરેક્ટ નિવેદ થઈ જાય.
ને ભાણવર આવ્યા હતા વીર માંગડાવાળાની જગ્યાએ પગે લાગવા, અને હું તમને જે વરલો બતાવું ને એ વરલો આ ભૂતવડ દાદાનો જે વરલો કહેવાય ને વીર માંગડાવાળાનો એ વરલો આ છે. અને એમ કહેવાય છે કે મને બહુ ઇતિહાસની ખબર નથી, પણ છે એ ખબર હું તમને કહું. એમ કહેવાય કે છે ને વીર માંગડાવાળોના લગ્ન થતા હતા અને કોઈ ગાયું વારવા આવ્યા હતા, તો ગાયુંના વારે વીર માંગડાવાળો છે ને ફેરા ફરતા ફરતા ગયા હતા અને વીરગતિ પામ્યા હતા, અને છે ને ફેરા અધૂરા રહી ગયા હતા. પછી વીર માંગડાવાળો છે ને એ ભૂત થઈને આ વરલા ઉપર આવ્યા હતા. વીર માંગડાવાળો છે ને ભૂત થઈને આ વરલા ઉપર આવ્યા હતા. એટલો ઇતિહાસ મને ખબર છે, બહુ આખી ખબર નથી મિત્રો, પણ આ વરલો છે ને આ જગ્યા છે ને એ જગ્યા એ જ છે જે વીર માંગડાવાળો ભૂત થઈ અને આ વરલા ઉપર બેસતા ને એ જ વરલો છે આ. અને આજ અમે છે ને અહીંયા દર્શન કરવા આવ્યા, અને અમારે દર્શીલ ને જો બધા આવ્યા છે નિવેદ કરવા આવ્યા હતા. અમારે છે ને દર્શીલ ના હતા ને બે ના, મારા કાકાના છોકરાના અને દર્શીલ ના બે ના નિવેદ હતા અહીંયા, તો અમે નિવેદ કરવા આવ્યા હતા. અને જો દર્શીલ ને અમે બધા અહીંયા વરલે પગે લાગી લીધું, અને હું તમને આખો છે ને વરલો બતાવું. બહુ મોટું વૃક્ષ છે, બહુ મોટો વરલો છે, જોઈ લ્યો તમે આખો વરલો. અને અહીંયા છે ને વીર માંગડાવાળો ભૂત થઈ અને બેસતા અહીંયા, અને એમ કહેવાય કે અહીંથી આમ જાન નીકળી હતી અને વીર માંગડાવાળો ઉપર બેઠા હતા, અને નીચે ભાઈ કોઈક જાનૈયા સૂતા હતા ને એની માથે છે ને લોહીના આંસુ પડ્યા હતા. મતલબ માંગડાવાળો જે રોયા હતા ને એ લોહીના આંસુ એ રોયા હતા. એટલે એવો છે એનો ઇતિહાસ. અને જોઈ લ્યો આ વરલો એ પોતે વરલો છે. અને હું આજે અહીંયા આવી ગયો હોઉં, અને જય વીર માંગડાવાળા કોમેન્ટમાં બધા લખી નાખજો મિત્રો. અમે છે ને માંગડાવાળાની જગ્યાએ આવ્યા હતા, વીર માંગડાવાળો ભાણવર, અને અમને છે ને કરશનભાઈ મળ્યા છે, અને એ દુવાની લલકાર મારે તમે સાંભળજો. ખાલી કરશનભાઈ એક દુવો સંભળાવી દો. પણ બરડે બરડે મારું બેસણું જ રે ભાઈ ઘુમલી મારું ગામ, પણ હું જાતનો ચમજેઠવો, અરે ઈ તો હલામણ મારું નામ. ભાઈ પણ વડલા તારી વરાર રે, અને પાંદે પાંદે પર ઝરી, પણ ઈ ઘોડો નહીં અસવાર, એ તેદી મીટે નન ભાડ્યો માંગડા માંગડા. ભાઈ બસ લે. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ હો ભાઈ ખરેખર. મિત્રો હું માંગડાવાળાની જગ્યાએ આવ્યો હોઉં, અને એમાંય ભૂતવાડ વરલે બેઠો હોઉં, અને મારે દુવો ગાવાનું મન થાય તઈ આ પાઘડિયું 50 એમાં આટાડ્યું એ કઈ નહીં, અરે રે મેં તો મીતે ન ભાડ્યો માંગડા. આ મજા હે ભાઈ, વરલા હેઠે બેઠા હોય ને વીર માંગડાવાળાનો દુવો ગાવો હોય તો કંઈક આવી રીતના ગાવાનો હોય. અને હજી એક હલકારી નાખું. એ પદ્મા તારો પ્રીતમ, હિરણની હદ મારીઓ, તું કરીશ માં કલ્પાત, એમ મરતા બોલ્યો માંગડો. આ વાત છે વાલા, અને આ ધીંગી ધરતી છે ભાઈ અમારી સૌરાષ્ટ્રની, એટલે આ મજા છે વાલા. મિત્રો અમે છે ને ભાણવાર આવ્યા હતા માંગડાવાળાના મંદિરે, અને અમારા છોકરાઓના બધીને નિવેદ થઈ ગયા, અને હવે બસ જો ઘર તરફ નીકળ્યા. તો હે ને અમે હે ને વચ્ચે ભાણવરમાં હે ને આવ્યા મીરાબેન, તમારું નામ શું? કિરણબાના હે ને દુકાને, મીરા સાડી સેન્ટર, બહુ મસ્ત શોરૂમ છે, આમ જોઈ લ્યો તમે, બહુ જોરદાર છે. અને બેન કેમ છે? મજામાં? બસ મજામાં. જય માતાજી બધાયને, અને આવજો બધાય મારી શોપે. બેનની શોપે આવજો ગમે ત્યારે તમારે સાડી કે આ તે કઈ લેવું હોય તો, બહુ મસ્ત વસ્તુ રાખે બધી, અને બહુ સ્વભાવના સારા છે, એટલે મજા આવશે લેવાની તમને. અને શું કે આપણે બીજી જગ્યાએ જઈને તો આપણે આમ કહી ના શકીએ, પણ આ જગ્યાએ આવીને તો કહી શકીએ મારે કે આ વસ્તુ જોઈ. ઘણી જગ્યાએ આપણે જઈને તો કેવું થાય ખબર, આ વસ્તુ આપણે ગમતી નથી, પણ ખરેખર એ એમ કેમ કે આ વસ્તુ બહુ સારી આવે, એટલે આપણે એના ભરોસે લઈ પણ એ વસ્તુ અહીંયા નહીં બને. અહીંયા છે ને તમે આવશો એટલે ઘણી બધી વેરાયટીની સાડીઓ હોય, બધી તમને બતાવશે, અને પછી તમે ખરીદી કરજો. એકવાર ખરીદી કરવા જરૂર અહીંયા આવજો એમ, બરાબર ને બેન? અને એડ્રેસ દઈ દો તા તમારું. મીરા સાડી સેન્ટર, પાણેશ્વર મંદિર પાસે, ભાણવડ. બરાબર, આ એડ્રેસ ઉપર આવી જાજો, અને બહુ મસ્ત મજાનું કલેક્શન છે. એકવાર આવો તમે અને જોઈ જાઓ, અને મજા આવે એવું છે. મિત્રો આપણે ભાણવડથી પૂગી ગયા ઘેર, અને બસ જો ઘેર આવી અને આરામ કર્યો, જરીક વાર સુઈ ગયો તો હું, કેમ કે હે ને થાક્યા હતા એવા. અને ખરેખર બહુ મજા આવી વીર માંગડાવાળાની જગ્યામાં.
બેક દુહાનો લલકાર મી માર્યો, બેક લલકાર આપણે ઓલા ભાઈ હતા ગાગાના આપણે કરશનભાઈ કરીને એની લલકાર માર્યો. આપણે બહુ આવડે નહીં પણ જીવા તેવા બેક લલકાર માર્યો આવડતો તો એ. અને ખરેખર બહુ મજા આવી ભાઈ, બહુ મસ્ત જગ્યા છે, જવા જેવી જગ્યા છે. અને અમે તો આજ ખૂબ મજા કરી અહીંયા ખરેખર. અને પછી આપણા બેનને ઘેરે ગયા હતા, બેનને સાડીની દુકાન છે અહીંયા ખરેખર બહુ મજા આવી. બેનની મહેમાનગતિ ખરેખર યાર હું વાત કરું, બેનની મહેમાનગતિ એકદમ ફૂલે ફૂલ, બહુ મજા આવી ખરેખર. અહીંયા હું કંઈક 1.5 કલાક બેઠો પણ બહુ મજા આવી ભાઈ. અને બસ જો હવે ઘરે આવી ગયા હઈ, એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો શું લાગે તમને? કરી જ દેવાય, કેમ કે હે ને વ્લોગ બહુ લાંબો થઈ જશે, તમને જોવાની મજા નહીં આવે. એટલે વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવો. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, મહાદેવર અને જય બજરંગ બલી. મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.